નમસ્કાર મિત્રો, હું જાસ્મીન વાત્સલ્યમ પ્રાઇમ ટાઈમ સમાચારમાં આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ મહત્વના સમાચાર। જન આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે પરેડ યોજાઈ। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે તારીખ 8/2/2026 રવિવારના રોજ સાંજે 6 કલાકે આદિવાસી કે ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે પરેડ રાખવામાં આવી હતી। સૌપ્રથમ પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરવામાં આવી અને સૌ આદિવાસી સૈનિકો હર્ષ ઉલ્લાસ સાથે ડહેલી ગામની શેરીએ પરેડ કરી। આખું ગામ આદિવાસી સૂત્રોચ્ચાર એક તીર એક કમાન આદિવાસી એક સમાન સાથે ગુંજી ઉઠ્યું। જય આદિવાસી સેનાના સેના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા પણ હાજર રહ્યા। આમ આદમી સેનાના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા બંધારણમાં આપેલ આદિવાસી હક અધિકાર વિશે ચર્ચા કરવામાં આવી। બંધારણમાં આપેલા અનુચ્છેદ 13(3) ક આદિવાસી રૂઢિ પ્રથા વિશે વિસ્તારથી સમજાવવામાં આવ્યો। લગ્ન વિધિ, મરણ વિધિ તેમજ દરેક વિધિ આદિવાસીઓ આદિવાસી રીત રિવાજ વિધિ વિધાન મુજબ કરી પોતાની આદિવાસી તરીકેની ઓળખ ટકાવી રાખે એવી સમજ આપવામાં આવી હતી। અનુસૂચિત 5 અને અનુચ્છેદ 244 વિશે વિશેષ સમજ આપવામાં આવી। કુદરત કી જય, જય જોહાર, જય આદિવાસીના જયઘોષ સાથે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન થયું હતું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। ઝઘડિયામાં આપના ધારાસભ્ય ચેતર વસાવાની પરિવર્તન સભા યોજાઈ। હજારોની જનમેદની ઉમટી પડી। ઉપસ્થિતિમાં ઝઘડિયા ખાતે વિશાળ પરિવર્તન સભા યોજાઈ હતી। પરિવર્તન સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ સહિત અનેક સામાજિક આગેવાનો, નિવૃત્ત કર્મચારી અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ સભામાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને પરિવર્તનના સંકેત આપ્યા। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું કે આજે બલેશ્વર ઝઘડિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી અને આ સભામાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિત સામાજિક સંગઠનો અને આગેવાનો, નિવૃત્ત અધિકારી, કાર્યકરો આપમાં જોડાયા છે એ તમામનું હું સ્વાગત કરું છું। અગાઉ કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ આ વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટના નામે આદિવાસી લોકોની જમીનો ગઈ હતી। હવે એ જ રીતે ભાજપે પણ અલગ અલગ પ્રદેશના નામે આ વિસ્તારના લોકોની જમીનોનું સંપાદન કરવાની તજવીજ હાથ ધરી છે, જેના કારણે લોકોમાં ખૂબ જ આક્રોશ છે। ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણનું સ્તર અહીંથી કથળી ગયું છે, સિંચાઈનું પાણી નથી મળતું, આ સિવાય રોજગારી અને આરોગ્ય જેવી બાબતોમાં પણ ભાજપ નિષ્ફળ સાબિત થયું છે અને એના આક્રોશને વ્યક્ત કરવા માટે હજારોની સંખ્યામાં આજે લોકો અહીંયા ઉપસ્થિત થયા હતા અને આ હજારો લોકોને ઉપસ્થિત બતાવે છે કે અહીંયા પરિવર્તન આવશે। હવે અહીંના લોકો અમારા વતી ચૂંટણી લડશે। અમારા જેવા નેતાઓ જો અવાજ ઉઠાવે તો અમારા પર ખોટી FIR કરવામાં આવે છે અને અમને જેલમાં નાખવામાં આવે છે। તમામ હેરાનગતિનો જવાબ જનતા લોકતાંત્રિક રીતે આપશે। અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી એકલા હાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની તમામ ચૂંટણીઓમાં જીતશે। નેત્રજ્ઞ વાલિયા ઝઘડિયા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બનવા જઈ રહ્યા છે। જે બલેશ્વર ઝઘડિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી। આજની સભામાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને સામાજિક સંગઠનોના રિટાયર અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે, જેમનું અમે સન્માન સાથે પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। જે પ્રકારે 30 વર્ષ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે, આગળ 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, જે પણ આ વિસ્તારના આદિવાસી સમાજ એમને એક ઉમ્મીદ હતી, ત્યારે કોંગ્રેસના શાસનમાં પણ આ વિસ્તારમાં GIDCઓ આવી, રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટનો GMDC આવી, આ વિસ્તારમાં અનેક પરિયોજનાઓ બની, જેમાં આ વિસ્તારના લોકોની જમીનો ગઈ। એ જ પ્રકારે આજે ભાજપ પણ આ વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ વાલિયા હોય, દમલાઈ હોય, હાઈસ્પીડ કોરિડોર અંકલેશ્વરથી એકતાનગરનો હોય, જેવા અનેક પ્રોજેક્ટ લાવીને આ વિસ્તારના લોકોની જમીનો સંપાદન કરવાની તજવીજ હાથ ધરે છે। ત્યારે લોકોમાં એક આક્રોશ છે કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણનું સ્તર કથળેલું છે। અહીંયા પૂરતા શિક્ષકો નથી, શાળાઓમાં બેસવા માટેના ઓરડાઓ નથી, આંગણવાડીના મકાનો નથી। આ વિસ્તારના લોકો સિંચાઈનું પાણી ઝંકી રહ્યા છે। આજે નર્મદાનું પાણી 500 કિલોમીટર ગુજરાતમાં પહોંચતું હોય પણ આ ઝઘડિયાના વિસ્તારમાં નથી પહોંચ્યું। કરજણનું પાણી નથી પહોંચ્યું। પાઇપલાઇન દ્વારા છેક GIDCઓમાં કસુંબા સુધી લઈ જવામાં આવે છે, કરજણનું પાણી પણ અહીંયા નથી મળ્યું।
ત્યારે રોજગારીની બાબત હોય, સિંચાઈની બાબત હોય, આરોગ્યની બાબત હોય કે શિક્ષણની બાબત હોય, તમામ બાબતોમાં આ શાસક પક્ષ નિષ્ફળ ગયો છે, જેને લઈને હજારોની સંખ્યામાં આજે લોકો ઉપસ્થિત થયા. લોકોની ઉપસ્થિતિ બતાવે છે કે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે અને લોકો અહીંથી સંકલ્પ લઈને ગયા છે અને અમારા વતી એ લોકો ચૂંટણી લડવાના છે એવું લોકોએ પણ સામેથી હોકારો અમને આપ્યો છે. ત્યારે અમને લાગે છે કે સરકાર 30 વર્ષથી છે એમની જે મૂળભૂત ફરજો છે તે પણ પૂરી નથી પાડી રહી અને લોકો આજે હેરાન છે, પરેશાન છે. અમારા જેવા નેતાઓ આ વિસ્તારના લોકો માટે અવાજ બનીએ છે તો અમારા પર ખોટી એફઆઈઆરો કરવામાં આવે છે, પોલીસ દ્વારા ઇન્ક્વાયરીઓ કરવામાં આવે છે અને અમને જેલોમાં નાખવામાં આવે છે. ત્યારે જે પણ ભાજપના લોકો દ્વારા અમારા જેવા લીડરોને, આમ આદમી પાર્ટીના લીડરોને હેરાન પરેશાન કરવામાં આવે છે, એનો જવાબ આવનારા દિવસોમાં લોકતાંત્રિકના ઢબે આ જનતા આપવાની છે. ચોક્કસ આ વિસ્તારમાં પરિવર્તન આવશે. લોકો આજે જેટલા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ પરિવર્તનના લીધે ઉપસ્થિત હતા અને ખૂબ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણી લડશે અને જીતશે. અમને પૂરેપૂરી ખાતરી છે. નેત્રંગ, વાલિયા, ઝઘડિયાની તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના પ્રમુખો હશે. આજે આ પરિવર્તન સભા બલેશ્વર ખાતે થઈ છે ત્યારે ગુજરાત આદિવાસી સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા એવી ચર્ચાઓ ચાલતી હતી, એના માટે શું કહેશો? ચંદ્રકાંતભાઈ વસાવા એક સેવાભાવી વ્યક્તિત્વનું નામ છે, જેમણે કોરોનાના સમયે પોતા તમામ વિસ્તારોમાં એક ધારાસભ્ય અને એક સાંસદે ના કરી હોય એટલી સેવા એમણે તે સમયે પણ કરી છે. નર્મદાના પૂર પીડિતો જ્યારે આ વિસ્તારમાં એમને જમવા માટેનું અનાજ નહોતું ત્યારે પણ કોઈ ધારાસભ્ય, સાંસદે ના કરી હોય એટલું મોટું એમનું યોગદાન રહ્યું છે અને પોતે ગુજરાત સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ છે અને સામાજિક સંગઠન એમનું ચલાવે છે અને હર હંમેશ એ ભામાશાની ભૂમિકામાં હોય છે. આગળ પણ તમે જોયું હશે 300થી પણ વધારે જોડાઓને એમણે અહીંયા આ જ ગ્રાઉન્ડ પર સમૂહ લગ્ન કરાવ્યા છે અને એમને ખૂબ સાધન સામગ્રી પણ એમણે આપી છે. ત્યારે એ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાની એવી કોઈ વાત નહોતી. અમને આટલામાં સ્થળ જોઈતું તો અમે એમના પર એક ગ્રાઉન્ડ માંગ્યું, એમણે અમને ગ્રાઉન્ડ આપ્યું છે. અનેક લોકો એમના પર ફોન પણ કરતા હતા કે ગ્રાઉન્ડ નહીં આપવાનું. અનેક સાંસદથી લઈને સરકારના માણસો એમને દબાણ પણ કર્યું કે તમે કેમ ગ્રાઉન્ડ આપો છો. તો એ વ્યક્તિત્વ એ નિષ્પક્ષ છે, કોઈ પોલિટિકલી વ્યક્તિત્વ નથી, એ સામાજિક આગેવાન છે. અમારા જેવા કેટલાક ધારાસભ્ય અને સાંસદોએ નથી કર્યું એટલું યોગદાન એમનું સમાજમાં રહ્યું છે. એટલે એ આજે અમારી સાથે જોડાય નહીં જોડાય એની સાથે નથી, પણ એમને અમને ગ્રાઉન્ડ આપ્યું છે, આટલી સુવિધાઓ અમને મળી છે બદલ એમનો આભાર માનીએ છીએ. હાલ અબાબા મુદ્દો ખૂબ ચર્ચા જેવો છે અને એની પર ઘણી ટીકા ટિપ્પણી બી થઈ રહી છે, આપ શું કહેશો? હબુબબુ એટલે જે તે વખતે આદિવાસી સમાજના કબીલાઓ હતા, નાના નાના રજવાડો હતા, બહારના લોકો તેના પર હુમલાઓ કરે એટલે તરત હબોબબોનો પુકાર ગામનો મુખી કરે, વાહવો કરે અને ગામ ભેગું થાય અને એમાં જુસ્સો ભરવા માટે હબોબો બોલતા હતા. હબોબો અમે અમારું સરકાર સામેનું સૂત્ર છે. હબોબોનો આજે સાંસદે કીધું કે અમે વિરોધ કરીએ છીએ. સાંસદ તો આગળ જોહારનો વિરોધ કરતા હતા, જય બિરસા મુંડા બોલતા હતા, અમે એનો વિરોધ કરતા હતા. અમે બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા, એનો વિરોધ કરતા હતા. અમે જય આદિવાસી બોલતા હતા ત્યારે એ લોકો કહે કે ભાઈ આ વનવાસી બોલવાનું, વનબંધુ બોલવાનું. આજે જય આદિવાસી પણ એમને બોલતા કર્યા છે, જોહાર પણ અમે એમને બોલતા કર્યા છે, જય બિરસા મુંડા પણ એમને બોલતા કર્યા છે. આવનારા દિવસોમાં લોકો જાગૃત થશે. આજ ભાજપના લોકો સ્ટેજ પરથી હબોબો બોલવાના છે. છતાં તાલુકા, જિલ્લા પંચાયતના ઇલેક્શનની અંદર ભાજપ અને કોંગ્રેસ પણ છે, તો આપનો સીધો હરીફ કોણ રહેશે, ભાજપ કે કોંગ્રેસ? તમે ગુજરાતના હમણાં જે સર્વે આવ્યા છે જોયું હશે, આખા ગુજરાતમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટીની છે. કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. એટલે અમે સ્વતંત્ર લડવાવાળા લોકો છે. અમારી સીધી ટક્કર ભાજપના નેતાઓ સાથે છે. તમે ઘણા નેતાઓ ઘડીકમાં ભાજપમાં જાય છે, ઘડીકમાં એમઆઈએમમાં જાય છે, ઘડીકમાં કોંગ્રેસમાં જાય છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. એવા તમામ નેતાઓને આવનારા દિવસોમાં જનતા જાકારો આપવાની છે અને આ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા પંચાયતોમાં જીતવાની છે. કયા નેતા એવા છે? મહેશભાઈ વસાવા. જે મહેશભાઈ વસાવા બીટીપી પાર્ટી બનાવી, અમારા જેવા બધા જ યુવાનો એમાં જોડાયા. અમને અમારા ભવિષ્ય એમાં બનાવવાનું અમને લાગ્યું કે ચાલો સમાજની પાર્ટી છે. જ્યારે લડવાનું આવ્યું તો ભાજપના ઇશારે ડેડિયાપાડામાં નબળો ઉમેદવાર હતો બહાદુરભાઈ કરીને, એને ટિકિટ આપી દીધી. 3000 મત મળ્યા.
ઝઘડિયામાં ભાજપે એમને પ્રેશર કર્યું કે ભાજપે કીધું કે પૈસા મળી જશે. છોટુભાઈ વસાવા સામે પોતે ફોર્મ ભર્યું, પોતાના પિતા સામે ફોર્મ ભર્યું. વિચારો ને તમે. એટલે આજ મહેશભાઈ વસાવા ભાજપના કહેવાથી, મનસુખભાઈના કહેવાથી હવે કોંગ્રેસમાં જોડાયેલા છે. લોકોને ગેરમાર્ગે. એટલે જે વ્યક્તિ પોતાના પિતાના ના થાય એ કોના થવાના છે? એટલે અમે એવા લોકોના તો નામ પણ નથી લેતા. અને જે અમારું પૂરું કરવાની વાત કરે છે, આજે તો ચૈતરભાઈ વસાવા સાથે હજારો લાખોની સંખ્યામાં યુવાનો જોડાયેલા છે ને અમારી પાસે શું છે તે પૂરું થઈ જવાનું? અમે તો ખુલ્લી કિતાબ છે. અમારી પાસે નથી ધન દોલત, નથી જમીનો, નથી પ્રોપર્ટી. એટલા માટે અમે સરકાર સામે લડીએ છીએ, વિધાનસભામાં પણ લડીએ છીએ અને ગ્રાઉન્ડ પર બી લડીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે જનતાને જાગૃત કરવાનું કામ અમારું છે, નેતૃત્વ પૂરું પાડવાનું કામ અમારું છે, જે કરીએ છીએ. અને આવનારા દિવસોમાં એ પરિવર્તન આવવાનું છે. બાલેજમાં ઓવરબ્રિજની ધીમી ગતિની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા યથાવત, સ્થાનિકોમાં ભારે રોષ. બાલેજ ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજની અત્યંત ધીમી કામગીરીને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ટ્રાફિક ડાયવર્ઝન માટે કરાયેલી વ્યવસ્થા અસરકારક રીતે અમલમાં ન આવતા નાના મોટા તમામ વાહનો સીધા બાલેજ ગામમાંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે. રોજબરોજ વાહન ચાલકો સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ગામના માર્ગો પર વધતા ટ્રાફિકના દબાણને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે અને સુરક્ષાને લઈને પણ ચિંતા વધી રહી છે. ગામની વચ્ચે સતત પસાર થતા વાહનોને કારણે અનેક વખત ગામ લોકોને જાતે જ રસ્તા પર ઊભા રહી ટ્રાફિક ક્લિયર કરાવવું પડે છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર ક્યારે લાવશે, કે પછી બાલેજવાસીઓને રોજબરોજ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેમજ ટ્રાફિક ડાયવર્ઝનની અસરકારક અમલવારી માટે કડક પગલાં લેવામાં આવે, જેથી ગામ લોકોને રાહત મળી શકે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. કાલોલ શહેરમાં મોહમ્મદી મસ્જિદ સંચાલિત મદ્રેસાનો વાર્ષિક દસ્તારે હિફઝનો પદવીદાન સમારોહ યોજાયો. મુસ્લિમ સમાજના બાળકો દુનિયાના શિક્ષણ અને જનરલ નોલેજની સાથોસાથ બાળપણથી જ ઇસ્લામિક જનરલ નોલેજ થકી ધર્મગુરુની શ્રેષ્ઠ વાતોથી વાકેફ થાય, પોતાના ઇસ્લામિક નોલેજ વડે દીન દુનિયાના શિક્ષણનો અને પોતાના સંસ્કારોનો પાયો મજબૂત કરે તેવા આશય સાથે ગતરોજ મોડી રાત્રે કાલોલ મુસ્લિમ ઉલમાએ કિરામ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કાલોલ શહેર મધ્ય આવેલી મોહમ્મદી મસ્જિદ સંચાલિત મદ્રાસા દ્વારા આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહમ્મદી મસ્જિદના વાર્ષિક જશ્ને દસ્તારે હિફઝ પદવી સમારોહ સાથે મદ્રેસાના બાળકો માટે વાર્ષિક જલસાનો ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો આ જલસામાં જોડાયા હતા અને ખૂબ જ સુંદર નાત શરીફ, મનકબત અને દુરુદો સલામ સાથે ધાર્મિક પઠન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. જ્યાં રોનક સ્ટેટ ઉપર બિરાજમાન મુકરીરે શીરી બયાન શેખુલ હદીશ દારુલ ઉલમ આણંદના હજરત મૌલાના ગુલામ રસૂલ દંત્યાર સાહેબના હસ્તે કાલોલ શહેરમાં 4 હાફિઝો 6 હાફિઝોના જેમાં હાફિઝ મુઆઝ હુસૈન ઘોડાવાલા, હાફિઝ અંબાર સિરાજ ગોરા, હાફિઝ અદનાન હુસૈન રલિયા, હાફિઝ ફઝલ રમઝાન મોકરિયા, હાફિઝ મંતશા ઇરફાન ઘોડાવાલા, હાફિઝા હુમેરા કાદરી ઘાચી, હાફિઝા ફરઝા ફારૂક મેતર, હાફિઝા હુમેર યાસીન નાથા, હાફિઝા સીમા જાવેદ ઘાચી અને હાફિઝા ઉમેહાની હુસૈન મલાવ્યા અને સનદ આપવામાં આવી. અને જલસામાં ભાગ લઈ ધાર્મિક પઠન કરનાર બાળકો તેમજ સતત પૂરા વર્ષ દરમિયાન મદ્રાસામાં હાજર રહેનાર બાળકોને પ્રોત્સાહિત રોકડ ઇનામ દુઆથી નવાજવામાં આવ્યા. પ્રસંગે જલસામાં ઉપસ્થિત ઉલમાએ કિરામ, મસ્જિદોના ઇમામ સહિત મસ્જિદના ટ્રસ્ટીઓ, ગામના મહાનુભાવોનું સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. કાલોલમાં જશ્ને મોલા અલી સાથે મદારુલ આલમીનના જશ્ન નિમિત્તે નુરાની ચોક ખાતે જલસાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાલોલ શહેરમાં ગત રોજ મોડી રાત્રે નુરાની ચોક પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના 2 મહાન ધર્મગુરુ હજરત સૈયદ મૌલા અલી મુશ્કિલ કુશા રદિયલ્લાહુ અન્હુ સાથે હજરત સૈયદ
બદિયુદ્દીન જિંદા શાહ મદારુલ આલમીનના જશ્નની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બંને ધર્મગુરુઓના જશ્ન નિમિત્તે અલ મદાર કમિટી દ્વારા આયોજિત નાત્યા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ડીસાના વક્તા ખાનકાએ કાદરિયા અસગરિયાના સજ્જાદા નશીબ પીરજાદા સૈયદ મોહમ્મદ અલી કાદરી સાહેબ એહલે બેત તેમજ મદારુલ આલમીન નિશાનમાં બહેતરીન અંદાજમાં વર્ણન કરી મજલિસમાં ઉપસ્થિત લોકોનો જુસ્સો વધાર્યો હતો. ત્યારે ઉત્તર પ્રદેશ સ્થિત મકાન શરીફના મશહૂર નાતખ્વા હજરત સૈયદ સજ્જર અલી જાફરી વકારી મદારી સાહેબે નાત અને મનકબતનું બહેતરીન અંદાજે વર્ણન કરી સ્ટેજ ઉપરથી હાજર કાલોલ સહિત આજુબાજુ ગામના આલિમો તેમજ હાફિઝો તથા હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સૈયદ મોલા અલી મુશ્કિલ કુશા રદિયલ્લાહુ અન્હુ સાથે હજરત સૈયદ બદિયુદ્દીન જિંદા શાહ મદારુલ આલમીનના જશ્નની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં બંને ધર્મગુરુઓના જશ્ન નિમિત્તે અલમદાર કમિટી દ્વારા આયોજન નાત્યા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ડીસાના વક્તા ખાનકાએ કાદરિયા અસગરિયાના સજાદા નશીન પીરઝાદા શૈયદ મોહમ્મદ અલી કાદરી સાહેબે એહલે બેત તેમજ મદારુલ આલમીન નિશાનમાં બહેતરીન અંદાજમાં વર્ણન કરી મજલિસમાં ઉપસ્થિત લોકોનો જુસ્સો વધાર્યો. ઉત્તર પ્રદેશ સ્થિત મકન શરીફમાં મશહૂર નાતખ્વા હજરત સૈયદ સજ્જર અલી જાફરી વકારી મદારી સાહેબ અને મદારુલ આલમીન નિશાનમાં હદીસો રોશનીમાંથી મહત્વ જાણકારી આપી નાત તેમજ મનકબતનું બહેતરીન અંદાજે વર્ણન કરી સ્ટેજ ઉપર હાજર કલોલ શહીદ આજુબાજુના ગામના આલિમો હાફિઝો હાજર રહી મંત્રમુગ્ધ કર્યા હતા અને સલાતો સલામ અને દુઆ માંગવામાં આવી હતી. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. દાહોદ તાલુકાના કતવારા ગામે ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારના આરોપ સાથે રસ્તાનું કામ બંધ કરાવવામાં આવ્યું છે. કાતવારા આગાવાડા તેમજ કુંદનપુર રોડના નવીન આરસીસી રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા બિલકુલ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને આ રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ નવીન માર્ગનું કામ બંધ કરાવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા જૂના ડામર માર્ગનું ખોદકામ કર્યા વગર જ તેના ઉપર આરસીસી રોડનું કામ શરૂ કરતા ગ્રામજનો રોષે ભરાયા છે. જૂના માર્ગના ખોદકામ વગર નવીન માર્ગનું કામ થતાં આવતા વરસાદના દુકાનો તેમજ ઘરોમાં પણ પાણી ભરાઈ જશે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. ટેન્ડર પ્રક્રિયાની ઘોર અવગણના કરીને કોન્ટ્રાક્ટર કામ કરતા હોવાના ગ્રામજનોનો આક્ષેપ છે. ગ્રામજનોએ ભેગા થઈ કામ બંધ કરી દેતા કોન્ટ્રાક્ટર પણ જગ્યા છોડીને જતા રહ્યા છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. અરવિંદભાઈ કસલાભાઈ, ગામ કતવારા. જી શું તકલીફ પડી બોલો? અમારે આ તકલીફ છે કે સાહેબ આરસીસી રોડ મંજૂર થયો છે તો રોડ ઉપર રોડ બનાવ્યો છે, રોડ ખોદીને બનાવ્યો નથી અને સારું કામ નથી, બધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે અને અમારું કીધેલું કોઈ અધિકારી કે કોઈ નેતાઓ માનતા નથી સાહેબ. તમને કેવી રીતે લાગી રહ્યું છે ભ્રષ્ટાચાર છે? ભ્રષ્ટાચાર તમે આ દેખો ને સાહેબ, આપણે રોડ ખોદ્યો બી નથી, પીસીસી બી નથી કરી, લોકોને સારું નથી, સિમેન્ટ બી સારી નથી અને બધું ભ્રષ્ટાચાર લાગી રહ્યું તમને. આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? આ રસ્તો કતવારાથી આગાવડા લીમડી સુધી જાય છે. શું નામ છે તમારું? બારિયા કમલેશ. શું તકલીફ છે બોલો તમને? આ રોડ વધારે ઊંચો થઈ ગયો છે ને હવે પાણી જ્યારે ચોમાસું આવશે ને તો પાણી દુકાનોમાં ભરાય એવી સ્થિતિ છે સાહેબ. એવું છે. અને ટ્રાફિકની સમસ્યા વધારે છે આ રોડ પર. અને આ ટ્રનિંગનું જે કામ ચાલતું હતું ને તો એ લોકોએ ટ્રનિંગ ભરવાની ના પાડી તો પછી આ લોકોએ બંધ કરાવી દીધું કામ. હમણાં કામ બંધ છે? હા હાલે. અને રોડ ખોદીને બનાવેલો નથી અને જે આરસીસી હતી ને એના પર રોડ બનાવી દીધો છે. અટીલા વિક્રમભાઈ કાળુભાઈ. કયું ગામ છે? કતવારા. આ રોડ ક્યાંથી ક્યાં જાય છે? અગાવાડાથી કુંદનપુર. આ રોડમાં શું તકલીફ છે તમને? રોડમાં તકલીફ છે, અમારે બહુ સમસ્યા છે કેમ કે આ ભ્રષ્ટાચાર જ છે, નહીં લોખંડ વાપરતા, રોડ ખોદીને નથી બનાવ્યો, પછી સિમેન્ટ બી હલકી છે, પાણી બી નથી છાંટતા ને પાણી અમારા લેવડિયાનું પાણી કઈ જાય. રોડ ઊંચો કર્યો, રોડ ખોદી. હમણાં રોડનું કામ ચાલુ છે? ચાલુ નથી, બંધ કરાયું. બંધ કરાયું અમે. તમે બંધ કરાયું? હા. શું માંગ છે તમારી? અમારી માંગ એ પૂરી થવી જોઈએ. શું માંગ છે તમારી? અમારે આ પાણીનો નિકાસ અને વત્તા ટ્રેનિંગ, સર્કલ, ટ્રાફિકની સમસ્યા બહુ છે અમારે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો
અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. કચ્છના 281 ગામોના 910 તળાવોને રેવન્યુ રેકર્ડ પર લઈ બ્યુટિફિકેશન, જળ સંચય અને સંરક્ષણની માટે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રએ ઝુંબેશરૂપ કામગીરી કરી. ગુજરાતમાં સૌપ્રથમ પહેલ કચ્છના 281 ગામના કુલ 910 તળાવોને રેવન્યુ રેકર્ડ પર લાવી બ્યુટિફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશરૂપ કામગીરી. કલેક્ટર આનંદ પટેલના વિઝન હેઠળ કચ્છના 10 તાલુકામાં કુલ 910 તળાવોની અંદાજે 5600 એકરની વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી કચ્છના તળાવોને મહેસૂલી રેકર્ડમાં નવી ઓળખ મળી. સત્તાવાર દરજ્જો પ્રાપ્ત થવાથી 900થી વધારે તળાવોના બ્યુટિફિકેશન, સંરક્ષણ અને સંવર્ધનને લગતા યોજનાકીય કામો સુચારુ રૂપે થઈ શકશે. માત્ર 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક ઢબે માપણી, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યુ પ્રક્રિયાઓને પૂર્ણ કરી તળાવોને સત્તાવાર દરજ્જો અપાયો છે. રિપોર્ટર રમેશ મહેશ્વરી, ભુજ, કચ્છ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.